અવાજ ઉપરથી ખબર પડી જ ગઈ છે કે મજા નથી. મારે દવાખાને જવાનું, તારો વહીવટ નથી કરવો. જવાનું છે બધા મિત્રોને પહેલાં તો હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાઓ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો અવાજ ઉપરથી ખબર પડી જ ગઈ છે કે મજા નથી. ઓકે, મજા તો 2-3 દિવસથી નથી, પણ આજ થોડુંક વધારે જેવું લાગે છે. અને આજની બ્લોગની સ્ટાર્ટિંગ છે ને હળદરવાળા દૂધથી થાય છે. ઓફિસેથી આવીને ડાયરેક્ટ મમ્મીને કીધું કે તું હળદરવાળું દૂધ બનાવ, એટલે એ પીવી, પછી આપણે આગળ કામ કન્ટિન્યુ કરવી એમ. તો અત્યારે છે ને મારે ઉતાવળ છે ને હળદરવાળા દૂધ પીવાની છે, કારણ કે જો એ નહીં પીવું ને તો એ ઠરી જાય, અને ઠરી જાય ને પછી પીવાનો કંઈ ફાયદો નહીં. ગરમ ગરમ પીવું પડે. તો પહેલાં હું પી નાખું. મારે દવાખાને જવાનું, તારો વહીવટ નથી કરવો. જવાનું છે નથી જવું. ચલો નથી જવું. જવાનું છે ના પડે ને. લાઈ ફોન દઈ દો મને પહેલા તો. જવાનું છે મમ્મી, બરોબર ને? નથી જવાનું. એની મોજમાં જ છે જો ખરી. હલો, જવાનું છે એમ થોડુંક થાય. આમ મને ઓકે ન હોય તા તો ફૂલ તૈયારીમાં હુઈ નથી રહેતો, પણ હાચી વાત તો છે, પણ તને હાવ તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે જવું પડે. જવાનું પડે નહીં એટલે તો જમવાનું છે. હું તો માંદો પડો એટલે બહુ ભૂખ લાગે. તબિયત ગમે એવી હોય, પહેલા જમવાનું ટાઈમે જમી જ લેવાનું. તબિયત મારી ખરાબ છે ભૂલી જવાનું. ઓ એની જેવું તારું હે ને, તું કાલ ઓફિસ નથી જવા એકવાનું એવું 3 દિવસથી નથી તું કીધું. ત્યાં આજ તને વધારે ઓલું થઈ ગયું એટલે લે. એવું કાંઈ ન હોય. હાચી લે, તને આજે અવાજ શું નથી લાગતું એમ? 5-6 કલાક ઊંઘ પૂરી થઈ જાય એટલે ઓકે એમ, બધાને એમ જ લાગે, પણ એવું નથી હોતું. હવે એમ કહેતો તારી જેમ બધાને ન હોય. બોલ એકવાર, બોલ ને. ના સાંભળું મારે એટલે બોલ ને. એવું તો હોય ને, મારી જેવું ન હોય. અને તું હું દાંત કાઢે છો? તાર ન દા એ આમથી તારું જ કંઈ ધ્યાન હોતું છે નહીં. હું એમ આવ્યા ને હું ઓલું કર્યું, કાંઈ ધ્યાન હોય નહીં. ફોનમાં રીલ્સ જોતી હોય, કન્ટિન્યુ રીલ્સ હતી. આવીને આમ કાંઈક વાતચીત કરવાનું, કાંઈ નહીં. એને નહીં, મારી વાત કરું છું. મારે શું છે? હા એમ કીધું. તારું મોઢું જો લાગે. હવે આને હોસ્પિટલ લઈ જવાનું છો, આપણે 2 લઈ જાય, બરોબર? હાચું, હું સિરિયસ છું. લે હાચું, બ્લોગ ખાતી નથી કહેતી, જવાનું જ છે. એ તો તારે જવાનું જ છે, હોસ્પિટલ તો જવાનું. કેમ થાય હોસ્પિટલ જવાનું વાત થાય તારે? એમ અમને એમ જ થાય. એમ નથી પીવાની, એમ થોડુંક પીવાની હોય. હોસ્પિટલ જવાનું. હાલ ઓલો હું મને કહેતો હાલ આગળ થાય એમ. ના હાલ, હું એમ કહીશ તને. એટલે તમારું તમારે બેનું કહેવાનું, એટલે તમારું બેન કહેવાનું મિનિંગ એવો થાય છે કે આ એક દી પડ્યા રહે તો જ બીજા દી હોસ્પિટલ લઈ જવાનું, નકર નહીં લઈ જવાનું. પડ્યું રે એટલે હોસ્પિટલ લઈ જવાનું એમ હોય તો શું ખબર પડી જાય જોઈએ કે હવે ભેગું નહીં થાય, જવું પડશે. મને નથી લાગતું કે ભેગું થાય. હા જો સાચું આવ્યું. જો નહીં ખબર જ છે, અવાજ ઉપરથી જ લાગે છે ભેગું નથી થવાનું એમ. આ નોર્મલ વાતાવરણના કારણે શરદી ઉધરસ થઈ જાય, બાકી કાંઈ હોતું એ મમ્મી એવું ન હોય, તારા મગજનો એમ છે. વાતાવરણ પ્રમાણે બધી ઋતુ ભેગી થાય એટલે એમ થાય જ તે. હું બોલી નો ઘડીક તો મને ખબર ન પડે હું બોલવા માંગે છે નહીં. 2-3 દિવસથી ચેન્જ થયું તને ખબર? એલા હો વાત ની એક વાર, તારું હોસ્પિટલ જવાનું છે. તું કાંઈ બદલો લેવા આવ્યું? હાલા બદલો નહીં, તને ઓકે થઈ જાય ભાઈ. એટલે હું કે બાટલો ઇન્જેક્શન આપે એટલે દવા પીએ એટલે સવાર ઓકે. તું ખાવાનું હોય ને તો એ ઓટોમેટિક ઓકે થઈ જાય. કાંઈ મોટી પ્રોબ્લેમ તો છે નહીં, શરદી ઉધરસ નોર્મલ વાયરસ. એટલે પણ મને થતો હોય ત્યારે હું એમ જ કહેતી હોય. તને નોર્મલ વાયરસ ન હોય કાવે. હું કીધું હું બળતી બોલતો. વાહ સાને હવે એવું કાંઈ નથી દીધું. એવો તાવ એવો આવે એટલે જો આવું તો નહોતું થયું ને મને. તો એમ બોલું છું ને પણ એ ભાઈ તું તો બોલ.
એમ સલાહ ઈ હું હો જમવાનું બનાવ્યું ના એમાં ક્રિપ્ટેડ થાય ઊંધો કાલો થાય સ્ક્રિપ્ટેડ મમ્મી શું બનાવ્યું હોસ્પિટલ તો એને લઈ જ જવાનું સી ભલે કે તો નથી જવાનું પણ હોસ્પિટલ તો જવાનું જ છે જવાનું છે જો આજ ગરમ થઈ ગયો હો જવાનું છે ગરમ થઈ ગયો હા મને જોવા દે હાલે ઓહો કામ થઈ ગયું ને તાવ આવી ગયો ને મમ્મી આ ટેવ ખોટી આ હું કામ કરે આમાં ગરમ થઈ ગયો આયા છો નોર્મલ આ આમાં હું કામ કરે આયો અમે ઘણી વાર નોટિસ કર્યું પણ કહું આજ છું તબિયત ચેક કરતા હોય ને ઘરે બધા જોઈજો વાર આવો તારી કેમ બધાની મને એમ કરે ને મમ્મી નજર લાગી ગઈ નજર ઉતારી દેજે હા જો હા એમ જો લે હું ઉતારી લે એમના નજર આપણ ચીજો આમાં હું કે મારી યાદ ને બધાને આ પ્રશ્ન હોય છે પણ વાત બોલી ગયો તમારા ઘરમાં તમે પણ આવી રીતે તબિયત ખરાબ થાય ને કોઈની તો જોઈજો મમ્મી હોય ને આવી રીતે આવશે પેલા આમ જોઈજે આમ જોઈજે કે આમ આમ કરવાનું છે આમ હાલો તો દવાખાને જવાનું શું છે હજી નથી જવાનું તને સમજાતું નથી એ જવાનું જ છે જવાનું જ છે ક્યાં ગયા છોટી કાંઈ હોસ્પિટલ તો પાકું જવાનું જ છે ત્યારે મેં પાયને કીધું કે ઇન્સ્ટાગ્રામમાં આપણે સારી રીલ બનાવી તો એ બનાવી એમ મને કે તારો અવાજ ક્યાં સારો છે કે અરે એમ નથી કહેતી તારી તબિયત ઓકે નથી એટલે કહું છું તું ફટાફટ એડિટ કરતા 2-3 કલાક જાય તો એડિટ કરીને તું વહેલા હુઈ કેમ તું બોલી નહીં કાઈ પણ એટલે હા એમ જ આજ રીલ શૂટ નથી કરી અવાજ ન થારો એ ન બોલી તે અવાજ તારો એમ ન થારો એમ નહીં તે તબિયત ખરાબ છે શરદીની ઉધરાની હિસાબે તારો અવાજ ન થારો એમ કહું છું તને તું તો રોંગ ઉપાડશો લે ડાયરેક્ટ કહી દીધું તારો અવાજ ન થારો મારો કેવો મિની કેવો નથી થાતો લે તું જ જો કેવો મીઠો અવાજ છે બૈરો તબિયત ખરાબ છે તોય તે યાદ નથી દેવું હા અવાજ તો તારો મીઠો જ છે કાગડા જેવો હે ને હા હાલો જમી લે બાકી રીલ તો આજ પાયો ના પાડી દીધી એ ના પાડી દે એટલે મને યાર કોઈ મન ન થાય રીલ બનાવવાનું હા વધારે કારણ આ જ હોય છે એ ના પાડી દે ને પછી આપણને આમ મગજ હાલતો હોય ને કે આ કઈ રીતની રીલ બનાવી એ હાલતો બંધ થઈ જાય સાચા ભાગે તમે જોઈજો રીલ ઇન્સ્ટાગ્રામમાં કદાચ ઓછી રીલ આવતી હોય ને 2 દિવસે 3 દિવસે અને ક્યારેક 3 દિવસના ગેપ પડી જતા હોય તો એ પાયુંના કારણે કે જ્યારે હું રીલ શૂટ કરવાનું કહું નહીં આજ મને મજા નથી બાકી નહીં આજ રહેવા દે હમણાં જમીન બનાવશું તને આ તાવ આવી ગયો એટલે સાવા દઉં છું નકર નકર નો સાવા દે તું હાવ ખોટી લાઈન બોલ્યો હાવ જૂઠો એ તો હોઈ જા બરોબર ના એટલે આ જમીન તો હોઈ જાય એડિટ કરે